keep the light on. I'm coming home. I no longer want to roam. Set the table, 'cause I know that I'm running out of road. I wandered for miles all around. Dawn had left me sunset bound. The only time I was ever found was when I got lost in you. Thought I'd never change my ways. Been a nomad all my days. But you shook me to my core. Now there's nothing I want more than to see you in the morning. દર્શક મિત્રો, લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું આપ સૌ સમક્ષ એક નવો વ્લોગ લઈને આવ્યો છું. થંબનેલ તો તમે જોઈ જ લીધું છે, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એક જ વ્લોગની અંદર આ બંને મોન્યુમેન્ટ્સને મેં કવર કરવાની કોશિશ કરી છે. ગુજરાતી કોઈ વ્લોગની અંદર આજ સુધી મેં આવી રીતે આવા બે મોન્યુમેન્ટ્સના કમ્પેરિઝન અમેરિકાના અને ભારતના જોયા નથી, અને એટલા માટે જ વ્લોગ થોડો લાંબો થઈ ગયો છે. તો મારી આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વ્લોગ છેલ્લે સુધી જોજો, અને જોઈને તમે જ નક્કી કરજો કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બંનેમાંથી તમને શું ગમ્યું. મને બંને ગમ્યા છે, પણ તમે ખાસ કોમેન્ટની અંદર લખજો. એટલું જ નહીં, પણ આ વ્લોગની અંદર મેં કોશિશ કરી છે કે એક પ્રવાસી તરીકે કોઈ ટુરિસ્ટ અમેરિકાની અંદર જાય, ન્યુયોર્કની અંદર જાય તો એક દિવસ મિનિમમ કેટલા ખર્ચની અંદર એ સર્વાઈવ થઈ શકે, એવું પણ મેં કોશિશ કરી છે આ વ્લોગની અંદર એને પ્રોપર ડોક્યુમેન્ટ કરવાની. એટલે એ પણ તમને, જો તમારે અમેરિકામાં એક ટુરિસ્ટ તરીકે ભવિષ્યમાં જવું હોય તો બહુ ઇન્ફોર્મેટિવ થઈ પડશે. એટલે ખાસ આજનો વ્લોગ થોડો લાંબો છે, પણ છેલ્લે સુધી જોજો. અમે ઊભા રહી ગયા છીએ ન્યુયોર્કની એક સ્ટ્રીટ ઉપર, મેનહેટનની, અને અહીં સ્ટ્રીટ ઉપર ક્રોસ કરવું એ બહુ મોટું ટાસ્ક છે. બંને માટે, કાર્સ માટે પણ અને ચાલનારાઓ માટે પણ. સારી બાબત એ છે કે ચાલનારાઓને કોઈ પેનલ્ટી નથી, કોઈ ટિકિટ નથી, કોઈ મેમો નથી. પણ ગાડીવાળા જો થોડાક પણ આગળ પાછળ થયા તો ઢગલાબંધ પેનલ્ટી, મેમો, ટેક્સ, ટિકિટ. આ ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ અહીં આગળ રોડ ઉપર એકદમ વિજિલન્ટ છે, એકદમ આમ ચબરાક, તમને હલવા ના દે, ખાસ કરીને કાર ટ્રાફિકને. પણ ચાલનારાઓ માટે આ સ્વર્ગ છે. ફરી પાછા અમે એક બીજી સ્ટ્રીટ ક્રોસ કરી, 35 થી 34 પર આવી ગયા. અને રાહ જોઈશું કે સામે ત્યાં સિગ્નલ ચેન્જ થાય અને ચાલનારાઓનું સિગ્નલ ચાલુ થાય. ટ્રાફિકની સમસ્યા ન્યુયોર્ક માટે બહુ મોટી છે, અને એટલા માટે જ હવે અહીં આગળ સાયકલિંગને પ્રમોટ કરે છે. અને એનાથી પણ વધારે આશ્ચર્યની વાત એ છે કે ન્યુયોર્કની અંદર જો કોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય અને એના માટે જે ટ્રેન લેવાની ને, એ ટ્રેન તો આખા સિટીમાં ક્યાંય દેખાય જ નહીં. કહેવાય છે કે 100 વર્ષ કરતાં પણ વધારે જૂની અહીંની મેટ્રો રેલ છે, અને આખી રેલનું જે માળખું છે, 1 માળનું, 2 માળનું, 3 માળનું, એ જમીનની અંદર
જેના ઉપર અત્યારે આપણે ચાલી રહ્યા છીએ એની નીચે ઘણી બધી જગ્યાએ જમીન ખોદીને આખું નેટવર્ક બનાવેલું છે મેટ્રો ટ્રેન. ન્યુયોર્કની ઘણી વાતો કરવી છે કારણ કે આજે મારો ન્યુયોર્કમાં ઓલમોસ્ટ ચોથો દિવસ છે અને હું ઘરે ફોન કરું ગુજરાત તો ઘણા બધા મિત્રો છે એમને જાણવું છે કે ન્યુયોર્ક તો બહુ એક્સપેન્સિવ સિટી છે વર્લ્ડનું અને કોઈ ટુરિસ્ટ અહીં આગળ આવે અને એને હરવું ફરવું હોય તો એક દિવસનો એક્સપેન્સ કેટલો થાય. એટલે આજે હું તમને કહીશ કે એક દિવસનો એક્સપેન્સ કેટલો થાય. જો અમે સવારે ઉઠ્યા, નહીં ધોઈને પરવાર્યા અને અમારી હોટલથી અમારા પરમ મિત્રને મળવા માટે આજે અમે 33rd સ્ટ્રીટ ઉપર જઈએ છીએ. અમે 41મી સ્ટ્રીટ ઉપર રહીએ છીએ એટલે ત્યાંથી ચાલી અને અમે જવા નીકળ્યા. એટલે એનો કોઈ ખર્ચો લાગતો નથી. જો તમારી ચાલવાની તૈયારી હોય, તમારી ફિટનેસ સારી હોય તો એક દિવસમાં તમે અહીં આગળ આરામથી 15-20 કિલોમીટર ચાલી શકો અને ચાલતા ચાલતા જ ન્યુયોર્કને ફરવાનું એક જબરજસ્ત આનંદ છે. એટલે ચાલતા ચાલતા જો ફરવાનું તમને ગમે તો ખર્ચો ઘણો ઓછો થાય ન્યુયોર્કની અંદર રહેવાનો. સારી બાબત એ છે કે અહીં આગળ જે મેટ્રો ટ્રેન છે એ મેટ્રો ટ્રેન છે ને એ થોડી ચીપ છે. કાર રેન્ટ ઉપર કરવાનું તો ભૂલી જ જાઓ. રોજ 5-7 દિવસ અહીં રહીને ફરવું હોય તો. એટલે બસ અમે ચાલતા ચાલતા 33rd સ્ટ્રીટ ઉપર અમારા પરમ મિત્રને મળવા આવ્યા છીએ અને અહીં આગળ તમારો સૌથી મુખ્ય સાથી છે એ આ ગૂગલ છે. આના વગર તમે અહીં આગળ ક્યાંય જઈ ના શકો. ચાલવા માટે પણ ના નીકળી શકો, ટ્રેન પકડવા માટે પણ ના નીકળી શકો જો તમે નવા હોય તો, મારી જેમ ટુરિસ્ટ હોય તો. એટલે બસ અમે જસ્ટ પહોંચવામાં છીએ. આજે આખો દિવસ અમે અહીં આગળ ચાલીને ફેરીમાં મેટ્રો રેલની અંદર ફરવાના છીએ અને એ દરમિયાન ક્યાં કેટલો ખર્ચ થાય દિવસ દરમિયાન જમવાનું, શોપિંગ કરવું હોય તો એ બધું જ હું તમને સમયે સમયે કહેતો રહીશ. અમે તો આમ આવી ગયા ભાઈ લો. હા જો અહીંયા આગળ આવી રીતે અવાય. મિત્રોને મળવું હોય તો ચાલતા ચાલતા ચાલતા. અને અહીં અતુલભાઈ અમારી રાહ જોઈને ઊભા છે. બસ જો ન્યુયોર્કર બની ગયો હે ભાભી. હા ઓલમોસ્ટ. તો અહીં હું જેટલા બધાને મળ્યો ને તો બધાએ રિકમેન્ડ બહુ કર્યું કે આ ચોબાનીનું ગ્રીક યોગર્ટ લેજો એમ. એટલે હવે ચોબાની આજે હાથમાં આવ્યું છે. અમે પહોંચી ગયા હતા હોલ ફૂડ્સ માર્કેટ. અમેઝોન ચલાવે છે અને આજનું ગ્રોસરી કહીએ ને, લંચની અંદર હેલ્પ કરે એવી વસ્તુઓ થોડી લીધી અમે અને કુલ $25 પેમેન્ટ કરવાનું થયું. એમાં અમે ચોકલેટ પુડિંગ લીધું, યોગર્ટ લીધું, ડ્રાય મેંગોઝ લીધા. અહીં આગળ પ્રાઇસ જોઈએ તો થોડી વાર માટે તો ચોંકી જવાય, પણ પછી જેમ જેમ ડોલરની ઇકોસિસ્ટમમાં આવતા જઈએ ને તો એવું લાગે કે ઇટ્સ ઓકે, ચલો આટલું તો કરવું પડશે. એટલે આજે મોર્નિંગથી અમે નીકળ્યા તો અત્યાર સુધી અમે બપોરનું લંચ $25 માટે અમે સ્પેન્ડ કરી લીધા છે. હા, આજનો પ્લાન છે મૂળ તો આપણે લિબર્ટી સ્ટેચ્યુ જવાનું. સવારમાં સિટીમાં જસ્ટ વોકિંગ કર્યું, ફ્રેન્ડને મળ્યા, લંચ માટે થોડું ગ્રોસરી લીધી અને હવે અમે એને જે કંઈ માઇક્રો ઓવનની અંદર વોર્મ કરીને જમવાનું હશે એ જમી લઈએ છીએ. અને પછી સબવે સ્ટેશન પર જવાનું છે ટ્રેન પકડવા માટે સાઉથ પિયરની, સાઉથ ફેરી.
મેનહટનનું સાઉથ મોસ્ટ પાર્ટ છે, જ્યાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જવા માટે ફેરી ઉપડે છે, એટલે ત્યાં પહોંચવાનું છે. ને ત્યાં આગળ પ્રિફરેબલી અડધો કલાક પહેલાં પહોંચો તો સિક્યુરિટી ચેકિંગ ને તમારું ટિકિટ ઇસ્યુ કરવાનું ને બધો ટાઈમ લે છે એ લોકો. એટલે એ ટાઈમ મળે એ રીતે અમે નીકળવાનો પ્લાન કર્યો છે. લેટ અસ સી હજુ કેટલો ખર્ચ કરવાનો છે એ જોઈએ આજે આગળ જઈને. અને હવે ન્યુયોર્કનો બ્લોગ બનાવીએ જ છે, તો આ છે કેમેરામેન ફોટોગ્રાફર્સનું મક્કા, BNH ફોટોઝ. દુનિયાનું કોઈ ફોટોગ્રાફી ગેઝેટ એવું નહીં હોય કે જે અહીં ના મળતું હોય. હું સ્ટોરની અંદર ગયો પણ થોડો ખચકાટ થતો હતો કે શૂટિંગ કરું કે ના કરું, એટલા માટે મેં શૂટિંગ ના કર્યું. હા, બહુ બધા ડોલર્સ હોવા જોઈએ હાથમાં તો અહીંયા આગળ શોપિંગ થાય, એટલે પ્લાન કરેલો હોવો જોઈએ આઈધર કેમેરા ઓર કોઈ પણ ગેજેટ્સ માટે. રાઈટ નાવ અમારો કોઈ પ્લાન નથી. આ જે દૂર દેખાય છે ને સામે, એ મલ્ટી લેવલ કાર પાર્કિંગ છે, અને એ પણ પાછું મોડ્યુલર. ન્યુયોર્કમાં જેમ કોઈ પણ મોટા શહેરની અંદર આજકાલ જગ્યાની તંગી હોય છે ને, એવું જ અહીં આગળ છે. અને પાર્કિંગના પ્રશ્નો તો બહુ જ મોટા છે. એટલા માટે જ અહીં આગળ આ લોકો ડિસ્કરેજ કરે છે કે તમે કાર લઈને ઓછા આવો સિટીની અંદર. આઈધર તમે ટ્રેન લઈને આવો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો, અને ઇવન સાયકલ હવે વધારે પ્રમોટ થઈ રહી છે. અને એના માટે બહુ જ ઓથેન્ટિક અને બહુ જ આમ સરસ સાયકલ ટ્રેક, આ જે ગ્રીન બેલ્ટ છે ને, એ સાયકલ ટ્રેક છે. એટલે સિટીની અંદર કોઈ પણ જગ્યાએ આવા સાયકલ ટ્રેક બનાવેલા છે. સાયકલ દરેક જગ્યાએથી પસાર થઈ શકે આરામથી. બસ ખાલી રસ્તા ઉપર ચાલવાના પૈસા નથી. બીજી એક આંખે ઉડીને વળગે એવી વાત એ છે કે જ્યારે અમે આ રોડ ઉપર આવી રીતે વોકવે ઉપર ચાલતા હોઈએ ને, ત્યારે ઘણા ખરા ઇન્ડિયન આપણને સામે મળે. એક આનંદની વાત છે. અને દુઃખની વાત એ છે કે મેં પોતે જે ફીલ કર્યું એ, ભલે ઇન્ડિયન મળે આપણને રોડ ઉપર, પણ એક ઇન્ડિયન બીજા ઇન્ડિયનને ગ્રીટ કરતો હોય એવું મેં ના જોયું. બાકી આ અહીંના જે ભૂરિયા લોકો છે એ આપણને રસ્તામાં ચાલીએ અને સામેથી મળે તો મોટા ભાગે મોર્નિંગમાં ગ્રીટ કરે, હાય હેલો કરે, કરતા હશે એવા. પણ મેં હજુ સુધી ન્યુયોર્કની અંદર એવું નથી જોયું કે આપણા ઇન્ડિયન કોમ્યુનિટીના માણસો હોય જે રોડ ઉપર ચાલતા હોય પણ આપણને સામેથી માથું ના હલાવે. એવું થઈ શકે કે કદાચ મેં ના હલાવ્યું હોય એટલે એને ના હલાવ્યું હોય, એવું પોસિબલ છે. ઇટ ઇઝ પોસિબલ. અહીં પણ એવું જ છે. જો ફરી આપણા ઇન્ડિયન્સ ફરી પાછા અને અહીં આગળ મને ઘણા લોકો એવું કહ્યું હતું કે બેગલ તો ખાસ ખાજો. બેગલ એટલે આપણે ગુજરાતીઓ પેલા ઢેબરા ખાવામાં માનીએ, હવે આ બેગલા ખાવામાં બહુ મજા નહીં. એટલે અમે એક વખત ટ્રાય કરાયો તો અમને અમારા પરમ મિત્રએ, પણ બહુ તુરું તુરું લાગેલું મને. અને જિંદગી કા મજા ખટ્ટે મેં હૈ, બીइंग एन
ચરોતરી, ચટપટું. હું પહોંચી ગયો છું મારી 48th સ્ટ્રીટ ઉપર, અને 48th સ્ટ્રીટ ઉપર સવારમાં અહીં આગળ નાસ્તા માટે 2 બ્રોઝ પિઝા મળે છે. અમે હોટલ રૂમ ઉપર જઈશું અને હોટલ રૂમથી જઈશું સ્ટેચ્યુ લિબર્ટી માટે સબવેમાં. લકીલી લિફ્ટ રેડી જ હતી. લિફ્ટ ખોલવા માટે કાર્ડ, ટ્રેનમાં બેસવા માટે કાર્ડ. દસમા માળે આવીને ઉભા રહી ગયા છે અને અઠ્યાવીસમો માળ. એક ચાલુ થઈ લિફ્ટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 સેકન્ડમાં 18મો માળ સુધી પાછા ઉપર પહોંચી ગયા. અને સી રેડી? આર યુ રેડી ફોર સ્ટેચ્યુ? તો હું ગયો છું ટાઈમ સ્ક્વેર સબવે, અને અમારે 1 નંબરની ટ્રેન લેવાની છે સાઉથ ફેરી જવા માટે. સાઉથ ફેરીથી લિબર્ટી ગાર્ડન અને લિબર્ટી સ્ટેચ્યુ. એટલે 2 મિનિટની અંદર ટ્રેન આવશે એવું અહીંયા આગળ લખેલું છે. અને મેં છેલ્લા 2 દિવસમાં એવું ઓબ્ઝર્વ કર્યું કે અહીંયા આગળ જે લખ્યું હોય એ પ્રમાણે આવી જ જાય છે. 2 મિનિટ તો 2 જ મિનિટ, અને અમને 14 મિનિટ અહીંથી ટ્રેન ટ્રાવેલિંગ કરવાનું છે સાઉથ ફેરી જવા માટે. એક્સાઇટેડ? સ્ટેચ્યુ ઓફ લિબર્ટી 3 વખત આપણે ન્યુયોર્ક આવ્યા, 2 વખત આપણે ના જોઈ શક્યા, એટલે આ વખતે નક્કી જ કર્યું છે કે જોઈને જ જવાનું. ટ્રેન અહીંયા આગળ બહુ જ ફાસ્ટ આવે છે. જેમ મુંબઈમાં આવે છે એમ બસ આવે, ઊભી રહે, ફટાફટ બધા નીચે ઉતરે, ફટાફટ બોર્ડ કરે અને ફટાફટ ગેટ બંધ થઈને પાછી ફરી ઉપડે. હાર્ડલી 30-40 સેકન્ડ ઊભી રહેતી હશે. અને આ 2 મિનિટની જે વાત થાય છે, હું 2 મિનિટ કરું છું, એમાં ટ્રેન આવી પણ ગઈ. 2 મિનિટમાં તો ટ્રેન અહીંયા આગળ આવીને ઊભી રહી ગઈ. હવે જસ્ટ વેઇટ કરવાનું છે કે બધા નીકળે અને આપણે બોર્ડ કરીએ. સરસ અમને ખૂણો મળી ગયો છે. યુઝ્યુઅલી ક્યાંક હોય, પણ અત્યારે વાગ્યા છે 12 અને 12 વાગે ઓફિસ ગોઈંગ લોકો જતા રહ્યા છે, એટલે પ્રમાણમાં થોડી ટ્રેનની અંદર જગ્યા છે. ટ્રેનમાંથી ઉતરવું અને ચડવું એટલું બધું ઇઝી છે ને કે મોટાભાગના લોકો અહીં આગળ ટ્રેનનો જ યુઝ કરે છે. કારણ કે ન્યુયોર્કના રોડ ઉપર ટ્રાફિક, કાર બહુ જ મોંઘી, ઉબર કરીએ તો, અને ચાલવાનું અઘરું. એટલે સૌથી બેસ્ટ ઓપ્શન મને અહીં આગળ ટ્રાવેલિંગ માટે ટ્રેનનો લાગે છે. અને
બસ આપણે વાત કરીએ છીએ દરમિયાન અહીં આગળ 1 બાય 1 એવરી 4 અથવા 5 સ્ટ્રીટે અલગ અલગ ટ્રેનના સ્ટેશન હોય છે અને બધા એટલી બધી ડિસિપ્લિનમાં બેઠા હોય ને મેં જોયું છે કે કોઈ યંગસ્ટર્સનું ગ્રુપ આવે ને તો હા હા હી એકબીજા જોડે મસ્તી કરતા હોય પણ બાકીના બધા લોકો એટલા સરસ ડિસિપ્લિનમાં બેઠા હોય ને કે એવું થાય કે ભાઈ વાતચીત કરો, વાંધો નહીં, કરાય એકબીજા જોડે. અને વાતમાં જ આ બીજું સ્ટેશન આવી ગયું. કોઈ નહોતું, ફટાક દઈને ઉપડી પણ ખરી. મારા મોબાઈલમાં એપ્લિકેશન છે અને એપ્લિકેશન ખોલીએ એટલે આની અંદર મેં સેવ કરેલું છે કે મારે ટાઈમ સ્ક્વેરથી સાઉથ ફેરી જવું છે. તો વચ્ચે કેટલા સ્ટોપ આવશે આ મેન્શન કરેલું છે. અમે જસ્ટ હમણાં હ્યુસ્ટન સ્ટ્રીટ આવ્યા એટલે 1, 2, 3, 4, 5 સ્ટેશન પછી સાઉથ ફેરી એટલે 10 મિનિટનું હજુ ટ્રાવેલિંગ ડિસ્ટન્સ કાપવાનું છે એવું બતાવે છે એપ્લિકેશન. અને છેવટે અમે સાઉથ ફેરી ઉતર્યા પછી 6 મિનિટ વોક કરીશું તો બેટરી પાર્ક આવશે. બેટરી પાર્કથી અમે લિબર્ટી સ્ટેચ્યુ જવા માટેની બોટ ફેરી લઈશું. આપણે વાતો કરીએ છીએ એમાં કેનલ સ્ટ્રીટ પણ આવી ગઈ. હવે કેનલ સ્ટ્રીટ એ જ છે જે ગઈકાલે અમે ચાઇના ટાઉન જવા માટે પકડેલી. એટલે ચાઇના ટાઉન જવા માટે કેનલ સ્ટ્રીટ ઉતરવાનું છે, પણ આજે એનાથી 3 સ્ટેશન આગળ વર્લ્ડ ટ્રેડ સેન્ટર આવશે, એના પછી રેક્ટર સ્ટ્રીટ અને છેલ્લે સાઉથ ફેરી. ચાલો, છેવટે આપણું સ્ટેશન આવી ગયું છે સાઉથ ફેરી અને અહીંથી ઉતરીને આપણે જઈશું લિબર્ટી ગાર્ડન. સો વર્ષથી પણ વધારે સમયથી આ ન્યુયોર્કની અંદર મેટ્રો ટ્રેન ચાલે છે. અને આવા બધા જે નિર્માણ થયા હતા ને જે તે સમયે, એટલા માટે જ આ કન્ટ્રીનો દબદબો છે દુનિયાભરની અંદર. જ્યારે કોઈએ ના વિચાર્યું હોય ને ત્યારે એમણે કરી બતાડ્યું હોય. અને મેં તો એવું સાંભળ્યું છે કે 1 માળ, 2 માળ અને 3 માળ સુધી પણ જમીનની અંદર ખોદકામ કરીને આખું ટ્રેનનું કહેવાય ને રેલ રસ્તાઓનું જાડું બિછાયેલું છે અંદર. અને બીજી વસ્તુ મેં આગળ નોટિસ કરી, જેમ અહીં આગળ ગાડીનો ટ્રેક છે ને એવું સેમ ચાલવા માટે પણ જમણી બાજુ જનારા, ડાબી બાજુ આવનારા, એકદમ પ્રોપર ટ્રેક. ચાલવામાં પણ ડિસિપ્લિન, રમણ ભમણ નહીં કે અહીં ચાલ્યા ને ત્યાં ચાલ્યા. I've traveled this big world, lonesome I have roamed, I've laid down in green pastures. સાઉથ ફેરી ઉપર આવ્યા પછી અહીંથી મારે હવે લિબર્ટી સ્ટેચ્યુ જોવા માટે ફેરી લેવાની છે અને એ ફેરી માટે Guys, if you have tickets this way, Statue of Liberty, યસ, you have your tickets. અહીં આગળ મજા કરવાના બી રસ્તા બધા પાછા બહુ છે, એટલે લોકો મજા પણ બહુ જોરદાર કરતા હોય છે. Thank you for stopping by. Thank you. Thank you. Thank you. Thank you.
Yes, hi guys. $5. Yes. And there is no gotla inside. I like it. हाँ. Let me give you $5. Masala come. Spicy. Salt and pepper of it. Okay. And what about cherries? Yes, $5. One cherry? $5. No cherry. Only mangoes. એટલે આ બધા થેન્ક યુ 15. તો અહીં આગળ આજે $25 સવારે અમે ખર્ચ્યા અને $5 મેંગોઝ. મેક્સિકન મેંગો જ્યારથી અમેરિકામાં આવ્યા છે ને ત્યારથી અમારી વારે આવી છે, કારણ કે કશું ભાવે કે ના ભાવે પણ આ મેંગો તો બહુ જોરદાર છે. અને જોરદાર એ રીતે કે ગમે એટલી ખાવ દાંત ના ખટાય. દાંત અને એ બધા રિકમેન્ડ પણ કર્યું હતું કે ન્યુયોર્ક જશો તો તમને મેંગો ખાવા મળશે. Guys, emphasize delivery guy. ગોટલાનું મેં પેલા બેનને એટલા માટે કહ્યું હતું કે અહીંયા આગળ છે ને કેરી કાપીને આપે પણ જોડે ગોટલોય મૂકી આપે ને એનું વજન ગણી લે. એટલે બહુ આનો ઓર્ગેનાઇઝ બિઝનેસ છે અહીંયા આગળ, કેરી કાપીને વેચવાનો. ને મોટા ભાગે મેક્સિકન લોકો વેચે છે. ફરી મેં જેમ અગાઉ કહ્યું એમ જનારા જમણી બાજુ, આવનારા ડાબી બાજુ. લેન ફોલો કરવી બહુ જરૂરી છે અમેરિકામાં. જ્યાં પણ જાઓ ત્યાં પણ ટૂંકમાં તમારે સીધા રહેવાનું. નો રમણ ભમણ. આમ ચાલે ને તેમ ચાલે ને મન પડે એમ ચાલે એવું નહીં. છેવટે અમે બેટરી પાર્ક આવી ગયા છે અને બેટરી પાર્કથી જ ફેરી ઉપડે છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જવા માટે. અહીંયા આગળ 3 પ્રકારની ટિકિટ છે. એક તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની આજુબાજુ જે ગાર્ડન છે ત્યાં ઉતારે અને ગાર્ડનમાં તમારે રોમિંગ કરવાનું. બીજું છે એ પેડેસ્ટલ. પેડેસ્ટલ એટલે લિબર્ટીની ઉપર જે ઓટલો છે આજુબાજુ એના ઉપર ચાલવાનું. અને ત્રીજું છે ક્રાઉન. ક્રાઉન એટલે જે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં માતાજી ઊભા છે એમના મુગટ સુધી તમારે ચાલીને જવાનું. તો એ આવતા 1 મહિના સુધીનું બુકિંગ ફૂલ હતું. આજે સવારે મેં જ્યારે બુકિંગ કર્યું ત્યારે પેડેસ્ટલનું આવતીકાલનું બુકિંગ બપોરે 2 વાગ્યાનું મળતું હતું ને ખાલી આજુબાજુના ગાર્ડન ઉપર ચાલવા માટેનું બુકિંગ આજે અમને બપોરે 1:30 વાગ્યાનું ઓપન હતું, એટલે એ અમને મળી ગયું. તો અમને છે ને આ રીતે એક ટિકિટ મળી છે મેલ ઉપર. એ ટિકિટ હવે અહીં આગળ બતાડીશું. ટિકિટ બતાડીશું તો એ લોકો સિક્યુરિટી ચેકિન માટે અમને આગળ જવા દેશે અને ત્યાંથી પછી ફેરીમાં અમારે બોર્ડ કરવાનું છે. પણ હું મૂળ વાત કરતો તો કેરીની. પહેલું તો કેરી એ લોકોએ અમને અંદર લઈ જ ના જવા દીધી. અને બીજું એ કેરીનો જે ગ્લાસ છે ને $5 નો આવે છે, એટલે અરાઉન્ડ $450 નો. એટલે ખાલી મને કહેવાનું મન થાય કે Oh, you finished? યસ વી ફિનિશ, વી ડન, ખતમ. All right. आपसे मिलकर खुशी हुई. थैंक यू. आपसे भी मिलकर लो આપસે મિલકર ખુશી હોય એવું હવે કાળિયાભાઈ આપણને કહી ગયા. અને કમાલ એની છે કે વર્ષોથી અહીંયા આગળ ઇન્ડિયન્સ કોમ્યુનિટી હવે રહી છે, એટલે ધીમે ધીમે બધા હિન્દી શબ્દો પણ જલ્દી પિકઅપ કરી લે છે અને બોલતા શીખી ગયા છે. જેમ આપણે ઉદયપુર જઈએ તો ગુજરાતીમાં ગાઈડ આપણને કહે ને, એવું અહીં આગળ અમેરિકાની અંદર સિક્યુરિટી એજન્ટ્સ પણ હિન્દી બોલતા થઈ ગયા છે.
એટલે મેઇન હું કહેતો હતો કે એક ગ્લાસ કેરી 450 રૂપિયાની થઈ. એક ગ્લાસ મતલબ એક જ કેરી અને ગોટલા સાથે આપે. એટલે ઉનાળો ચાલે છે આપણે ત્યાં, અને આપણે આખી તલાલા ગીરની ને વલસાડની કેરીની પેટી 800-900-1000 રૂપિયાની મળે તો આપણે બહુ રકઝક કરતા હોઈએ છીએ, અને એના પ્રમાણે તો આ કેટલું મોંઘું કહેવાય. એટલે હું એવું નથી કહેતો કે ભાવતાલ ના કરવો, ભાવતાલ કરવો, પણ આપણે બહુ લક્ઝરી એન્જોય કરી રહ્યા છીએ. અહીં આગળ સિક્યુરિટી ચેકિનની લાઈનમાં અમે ઊભા છીએ, અને અહીં આગળ શું ચેક કરે છે એનું એ લોકો એકદમ ક્લિયર કટ ગાઈડલાઇન્સ આપી છે. બહુ ફાસ્ટ લાઈન મૂવ થાય છે. થેન્ક ગોડ. અને સિક્યુરિટી ચેકિંગ પતી ગયું. બહુ ઇઝી હતું, પણ કશું મિસ ના થાય એ રીતે જે લોકો મોસ્ટલી બધું કરે છે. હવે 1:15 થયો છે અને અમારી ફેરી 2:05 છે. મતલબ 1 કલાક સુધી અહીં આગળ ફેરીમાં બોર્ડ કરવા માટે વેઇટ કરવાનું, ને વેઇટ કરવા કરતાં વધારે આ રીતે ગીર્દીમાં ભરાવાનું. બરાબર ફસાયા છે. ટાઈમસર ના આવત તોય ફસાત. એટલે બેટર છે કે ટાઈમલી આવી જવું. સારી બાબત એ છે કે એક ફેરી ઓલરેડી પાછી આવી ગઈ છે, તો આ ખાલી થાય એટલે તરત આપણે એમાં ભરાઈ જઈશું. હવે ખ્યાલ આવ્યો આપણે ક્યાં જવાનું છે. અહીંથી એકદમ ક્લિયર કટ એ દેખાય છે કે આપણે જવાનું છે આ એના ટાઈમિંગ છે. બેટરી પાર્કથી જે સ્ટેચ્યુ સિટી ક્રુઝ ઉપડે છે ને, અને આ એક જ બોટ કંપની છે જે સ્ટેચ્યુ પાર્ક લિબર્ટી લઈ જાય છે બધાને. અને 3 ફ્લોરની બોટ છે. ઓલરેડી બધા 1 ફ્લોર ઉપર ફેલાઈ ગયા છે, અને છેક ઉપર જવાનું ચાલુ બોટે એડવાઇઝેબલ નથી, એટલે હું નથી જતો. પાછા જનારા એટલા જ છે જેટલા અમે ત્યાંથી બેસીને.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોવા માટે આવે ને તો અહીંયા આગળ એક આખું કેમ્પસ છે આઇલેન્ડ ઉપર, અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી મ્યુઝિયમ એની અંદર જ એનો એક ભાગ છે. પણ આ લાઈન જોઈને જ ખબર પડી જશે કે આ ન્યુયોર્કનું જ નહીં, ખાલી અમેરિકાનું સૌથી વધારે વિઝિટ કરાતું ટુરિસ્ટ પ્લેસ છે, અને એટલા માટે જ હું અહીં આગળ આવ્યો છું. આપણે ત્યાં ભારતમાં છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને આ છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. અને મ્યુઝિયમમાં આટલી બધી લાઈન જોઈને હું અંદર કદાચ ના જાઉં, પણ એનો ઇતિહાસ એ છે કે ઓક્ટોબર 28, 1886ની અંદર આ સ્ટેચ્યુ ફ્રેન્ચ આર્ટિસ્ટે બનાવેલું, એની ડિઝાઇન, અને ફ્રેન્ચ પીપલ જે અમેરિકામાં રહેતા હતા એમણે અમેરિકન્સને આ ગિફ્ટ આપી છે આ સ્ટેચ્યુ, એવું કહેવાય છે. અને ઘણું ખરું અત્યાર સુધી અમેરિકાની આઝાદીની, ફ્રીડમનું આ પ્રતીક રહેલું છે. એવું કહેવાય છે કે અમેરિકન સિવિલ વોર જે પૂરી થઈ અને અમેરિકા સ્લેવરી, ગુલામીમાંથી જે મુક્ત થયું, અને અહીંના બ્લેક પીપલ પણ સ્લેવરીમાંથી મુક્ત થયા, એનું આ પ્રતીક છે. અને એ પ્રતીક જ એવું કહેવાય છે કે રોમન ગોડેસ, રોમની દેવી, એ એના જમણા હાથની અંદર થોડી ઊંચાઈ મસાલ લઈને ઊભી છે, સ્વતંત્રતાનું પ્રતીક, અને ડાબા હાથની અંદર અહીં આગળ અમેરિકાનું બંધારણ, અમેરિકન કોન્સ્ટિટ્યુટ લઈને ઊભી છે. અને મોટા ભાગે આ એ જગ્યા છે જ્યાં આગળ છેલ્લા દાયકાઓથી અમેરિકાની અંદર જે પણ ઇમિગ્રન્ટ્સ આવ્યા છે એમને જાણે કે વેલકમ કરતું આ સ્ટેચ્યુ છે. હવે બધા પ્લેનની અંદર આવે છે, પણ જે એક જમાનાની અંદર જ્યારે બધા પ્લેનથી અહીં નહોતા આવતા, પણ સ્ટીમરથી આવતા હતા, બોટથી આવતા હતા, તો એ બધાનું ઇમિગ્રેશન અહીં આગળ થતું હતું, આ પોઈન્ટ ઉપર, આ ફેરી આગળ. આવું સેમ મોન્યુમેન્ટ આની લગભગ 1.5 સદી પછી ગુજરાતની અંદર આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂપે બનાવવામાં આવ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલનું. અને એની અંદર પણ મૂળ હેતુ એ જ હતો કે એમણે જેણે આખા ભારતને યુનાઇટ કર્યું અને તમામ રજવાડાઓને જોઈન કર્યા, એ બધા રજવાડાઓને જોઈન કરીને એક ફેડરેશન સ્ટ્રક્ચર બનાવ્યું, ફેડરલ સ્ટ્રક્ચર, અને આખું ભારત બન્યું. તો એના ઉપરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એને એક અંજલિ આપતી બનાવવામાં આવી. અને આ ખરેખર અમેરિકાનું સૌથી વધુ મુલાકાત લેવાતું ટુરિસ્ટ પ્લેસ છે. બુક, આ સ્વતંત્રતાની દેવી પોતાના ડાબા હાથની અંદર લઈને ઊભા છે ને, એની ઉપર છે અમેરિકાનું કોન્સ્ટિટ્યુશન પણ લખ્યું છે, 4th જુલાઈ 1776. અને આ સ્ટેચ્યુ છે 1886ની અંદર આ જગ્યા ઉપર કરવામાં આવેલું. અને ખાસ જે હું ક્યારનો કહું છું ને કે સ્વતંત્રતા અમેરિકાની, સિવિલ વોરમાંથી આઝાદી, પણ એની સાથે સાથે આ અમેરિકા પહેલો એવો દેશ હતો કે દુનિયાભરની અંદર જેણે સ્લેવરી, કાળા લોકોને જે ગુલામ બનાવીને રાખવામાં આવતા હતા, એ બધાને અબ્રાહમ લિંકનના એક જ કાયદાને કારણે કાયમ માટે મુક્તિ મળી. એ ફક્ત 4 વર્ષ રહ્યા છે અમેરિકાના પ્રેસિડેન્ટ, અને 4 વર્ષ પૂરા પણ નહીં, કારણ કે એ પહેલાં જ એમનું મર્ડર થઈ ગયેલું, એટલે 4 વર્ષ પૂરા પણ નથી રહ્યા. અને તે છતાંય એને અમેરિકાના લોકો જેમ ભારતની અંદર મહાત્મા ગાંધીને માન આપે છે રાષ્ટ્રપિતા તરીકે, એટલું માન અબ્રાહમ લિંકનને આપવામાં આવે છે અમેરિકાની અંદર. એટલે એવું જરૂરી નથી કે 10 વર્ષ, 15 વર્ષ, 20, 25 વર્ષ કોઈ માનવ જાતને જબરજસ્ત રીતે અસર કરે એવા નિર્ણયો લેવા માટે જરૂરી છે. એમણે એમના ટૂંકા પ્રમુખ પદ દરમિયાન, પ્રમુખનો ગાળા દરમિયાન એટલો મોટો નિયમ કરી લાયા
કે અમેરિકાના ઘણા ખરા લોકોને અફેક્ટ કરતો હતો. ગુલામીમાંથી મુક્ત થયા એમને પણ અફેક્ટ કરતો હતો અને જેણે ગુલામ બનાવીને રાખેલા એમને પણ ઓબ્વિયસલી આ કાયદો અફેક્ટ કરતો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર અમે સારો એવો સમય પસાર કર્યો અને અહીં આગળ બધું જાણ્યું સમજ્યું. હવે અમે ફરી પાછા ફેરી પકડવા માટે આવી ગયા છે અને વન્સ અગેઇન ફેરી અહીંથી ખાલી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં પણ એલિસ આઇલેન્ડ પણ લઈ જાય છે. Way forward, George. Open space to the right if you want to get closer to the front. Yes, this way. લાઈનમાં બધા ઊભા રહેવા. Space for Ellis Island and New York. જે કશું ખોટું પણ નથી. બસ ખાલી પ્રેમથી ઊભા રહેવાનું, થોડું અંતર રાખવાનું, મજા કરવાની, ઉતાવળ નહીં કરવાની, ધક્કા મૂકી નહીં કરવાની. એ બધું વધારે અગત્યનું છે. મતલબ બહુ ટાઈટ લાઈન નહીં. ચાલો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બાય બાય. લાઈફની અંદર જેટલું જોવું છે ફરવું છે ને એમાંનું એક સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું જે આજે ટીક થઈ ગયું અને અમે હવે ત્યાંથી પાછા નીકળી રહ્યા છીએ. આ વિડીયો જે જોતા હોય અને આ લાઈનથી કેવી રીતે બચી શકાય, કયા ટાઈમે જવાય, તો ખાસ કોમેન્ટમાં લખજો. ચાલો રામ રામ કરો કે હવે આપણો નંબર લાગી જાય. લે અહીં આવતા આવતા હું હમણાં તો લંગર ઉઠાઈ લીધું. મતલબ આ બોટમાં આપણો નંબર નહીં આવે. બસ આ જોયા કરીએ ને તો ખબર પડે કે ન્યુયોર્ક કેમ મલ્ટીનેશનલ કન્ટ્રી છે. દુનિયાભરના અલગ અલગ ધર્મના, અલગ અલગ જાતિના, અલગ અલગ કલરના, બધી જ પ્રકારના ટુરિસ્ટ, બધી જ પ્રકારના સિટીઝન અહીં આગળ ખાલી એક જ જગ્યાએ ઊભા રહીએ ને તો આપણને જોવા મળે. How far do you think the queue is? બસ ખાલી 30 સેકન્ડ મેં કેમેરો ચાલુ કર્યો ને મને ઓલમોસ્ટ પૃથ્વીના બધા જ ખંડના માણસો એક જ 30 સેકન્ડમાં કેપ્ચર થઈ ગયા. કોઈ કલર ને કોઈ રેસ બાકી નથી રહ્યો ફ્રેમમાં. જસ્ટ 2 મિનિટમાં કેરી કેચર. અહીં આગળ ખાલી 2 મિનિટમાં કેરી કેચર ના આર્ટિસ્ટ બેઠા છે અને
મસ્ત હે ને? એવું જરૂર નથી કે કોપી ટુ કોપી થાય, પણ થોડું સામે બેઠેલા માણસનું કેરેક્ટર ઉડીને આંખે વળગે એવા કેટલાક ટિપિકલ સ્પેસિફિક પોઈન્ટ હોય એને હાઇલાઇટ કરે કે કેરિકેચરની અંદર. ઘણાનું નાક પકોડા જેવું હોય તો એ દોરે, ઘણાની મૂછો વધારે હાઇલાઇટ કરે. અહીંયા આગળ આ ઢીંગલી બેઠી છે એની એ લોકોએ હેર બેન્ડ હાઇલાઇટ કર્યા છે અને એની જોડે જોડે એને સ્માઇલ અને એની આંખો હાઇલાઇટ કરી છે. તો આ રહી અમારી લિબર્ટીની વિઝિટ ઓલમોસ્ટ પૂરી. હવે અમારે ફરી પાછી સબવે પકડવાની છે. આટલા બધા જણ ઉતર્યા છે તો ઓબ્વિયસલી સબવેમાં પણ ગીર્દી હશે જ. તો લેટ અસ સી. અત્યાર સુધી આજનો મારો ખર્ચો થયો છે, આપણે સવારે જ વાત થઈ હતી એટલે સાંજના વાગ્યા છે 4 અને અત્યાર સુધી આજે સવારથી અમે $97 અમારા લિબર્ટી સ્ટેચ્યુની ફેરીમાં થયા. $25 સવારે અમે હોલ ફૂડની અંદર સવારના લંચ માટે સ્પેન્ડ કરેલા. $10ની અમે $5 કરીને 2 વખત અહીંયા આગળ મેક્સિકન મેંગો લીધી, એટલે 35 ને 100 135. અને ફેરીની અંદર એ ટિકિટની અંદર જ ફેરીનું ચાર્જ થઈ ગયેલો. પણ એની સાથે સાથે અહીં આગળ ટ્રેનની અંદર અમે જે સબવેની અંદર સવારે ટ્રાવેલ કર્યું ત્યારે અમારા $8 થયા હતા. અત્યારે અમારું કાર્ડ પૂરું થઈ ગયું એટલે સ્મરણ એને રિચાર્જ કરવા માટે ગયો છે તો અરાઉન્ડ મેં એને $18 આપ્યા છે કે એનું રિચાર્જ કરે, જે આવતીકાલે પણ ચાલશે. તો બધું થઈને આજે $153 ખર્ચ થયો છે સવારે ઉઠ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી. અને હજુ અમારું આજનું ડિનર બાકી છે. એક બીજી વસ્તુ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે કહેવાની એ કે અહીં આગળ વણલખ્યો નિયમ છે કે તમે ડિનર માટે જાઓ કે લંચ માટે જાઓ, પણ કોઈ રેસ્ટોરન્ટની અંદર જાઓ જ્યાં તમને સર્વિસીસ આપવામાં આવે તો 15 થી 20% ટીપ આપવી બહુ જરૂરી અને આમ તો કમ્પલસરી છે. ના આપો તો તમારી સામે મોં બગાડે એવું થઈ શકે. એટલે ધારો કે $100 બિલ આવ્યું છે તો $20 તો તમારે ટીપ મિનિમમ આપવી જોઈએ, 15 થી 20. ટેક્સીની અંદર જાઓ તો ઓછી આપો તો ચાલે, ઘણીવાર ચેન્જ ના લો એની જોડેથી તો ચાલે. એ સિવાય હોટલની અંદર રહેતા હોય તો યુઝ્યુઅલી એક દિવસની $5 એટલે 4 દિવસ રહો તો $20 મિનિમમ ટીપ તમે હોટલની અંદર જે તમારી રૂમ સર્વિસ કરી જાય, બાથરૂમ ક્લીન કરે, ટોવેલ આપી જાય તો એમને $5 મિનિમમ ટીપ આપવી. એટલે ટીપ કલ્ચર અમેરિકાની અંદર બહુ જબરું છે. અને એ ટીપ કલ્ચરનું તમારે જ્યારે બજેટ કરો ને તો $100 બજેટ હોય તો 120 ગણીને જ ચાલવું. હોટલની અંદર હજુ અમે ચેકઆઉટ નથી કર્યું, પણ મેં ગઈકાલે વાંચ્યું હતું તો આ રીતનો અહીં આગળ ક્રમ છે. મેં લોકલ્સને પણ અહીં આગળ પૂછ્યું, ફ્રેન્ડ્સને, તો એ લોકો પણ એગ્રી હતા કે આ જ રીતે કરવું. તો ટીપ કલ્ચરને પણ માન આપવું જરૂરી છે. Keep the light on, I'm coming home. I no longer want to roam. Set the table, 'cause I know that I'm running out of road. I wandered for miles all around. Done had હું પહોંચી ગયો છું મારા ફેવરેટ સ્ટોર પર, ટ્રેડર જોઝ. અને ફેવરેટ છે અહીંને મળતા યોગહર્ટને કારણે. ચાલો અંદર પહેલાં અહીં જવામાં આવશે. અને ટ્રેડર જોમાં મળે છે તમામ પ્રકારના તાજા ફ્રૂટ્સ, ડેરી પ્રોડક્ટ્સ. બસ આ 2 વસ્તુઓ એની બહુ સુપર્બ આવે છે. હવે પ્રશ્ન એ છે કે અમે ન્યુયોર્કને સમજતા થયા અને ન્યુયોર્કના
પ્રેમમાં પડતા થયા છે એટલી વારમાં તો ન્યુયોર્ક છોડવાનો ટાઈમ આવી ગયો. હવે અમારી પાસે હાર્ડલી 1.5 કે 2 દિવસ રહ્યા છે. Good. I just thought like that. Yeah, sorry. What goes into it? There's olive oil. આપણે જે બાસ્કેટ લઈએ છીએ ને એ બાસ્કેટ આવી રીતે આની અંદર આવી જાય. આ મેં પહેલી વખત જોયું. મોલની અંદર બાસ્કેટ તો લેવાનું, નીચેના લેવલ ઉપરથી લીધું હોય તો એને લેનાર એસ્કેલેટરથી ઉપર આવી જાય અને પછી આ રીતે લઈને આગળ જતો રહે. ત્રણ લેવલનું મોલ છે. આપણે ઘણો જોઈ લીધો, હવે બહાર જવું જોઈએ. હા, એટલે આપણે હવે પાણી ખરીદી લીધું અને બધું થઈને $14 પાણીના એડ કરો તો આજે લિબર્ટી સ્ટેચ્યુની ફેરી સાથે $172 થયા છે. $100 તો એનો જ ખર્ચો છે, પણ બાકીના $72. અને અમે 72nd સ્ટ્રીટ ઉપર ઉતર્યા છીએ સબવે લઈને જવા માટે સેન્ટ્રલ પાર્ક. આજનું અમારું આ ત્રીજું આઉટિંગ છે અને સાંજના 5:30 થયા છે. યુઝ્યુઅલી કોઈ એક સાઈડ સીઈંગ કરવું હોય તો અહીં આગળ મિનિમમ 2.5-3 કલાકનો સમય રાખીને ચાલીએ તો એક દિવસમાં 3 સાઇટ સીઈંગ તમે મેક્સિમમ કરી શકો. 3 સાઇટ સીઈંગમાં કાં તો તમે થાકી જાઓ કાં તો સાંજ પડી જાય. એટલે ગ્રેસ પપાયા when you are hungry or broke or just in hurry. આ પપાયામાં શું હશે? પપાયા સ્મરણ? અહીંથી 2 બ્લોક દૂર સેન્ટ્રલ પાર્ક છે અને મેં કહ્યું ને એમ, કાં તો તમે સાંજ સુધી થાકી જાઓ કાં તો તમારો સમય પૂરો થઈ જાય. બીજું અહીં ઘણા ખરા મ્યુઝિયમ અને ઘણી ખરી જગ્યાઓ એવી છે કે જે સાંજે 5 વાગે બંધ થઈ જાય છે. એટલે અત્યારે ઓલરેડી 5:45 થયા છે. એટલે હવે એવી જગ્યાઓ જવાય જ્યાં ખુલ્લી પણ હોય, ઓપન ફોર ઓલ હોય અને જલ્દીથી આપણને બહાર ના નીકળવું પડે એન્ટ્રી લીધા પછી. ચાલો તો ઝીબ્રા ક્રોસિંગ ઓન. અમે અહીં આગળ 1 મિનિટ ખાલી સાંભળવા માટે ઉભા રહ્યા હતા અને એની જગ્યાએ 10-15 મિનિટ થઈ ગઈ. નોન સ્ટોપ 1 by 1 5 એમણે પરફોર્મન્સ કર્યા અને ઈચ વોઝ મિસમરાઇઝિંગ. આ લાઈવ પરફોર્મન્સ. આ જ બ્યુટી છે આ સિટીની. એ જે જગ્યાએ ઊભો રહ્યો ત્યાં હમણાં વાંચ્યું ને આપણે, દર મંગળવારે સાંજે 6 થી 8 આ લોકો પરફોર્મ કરે છે. જે પણ આર્ટિસ્ટ હોય they can come here and they can sing or perform anything they want. બહુ જ મજા આવી. અમારી ભૂખ મરી ગઈ આ સાંભળીને. બસ આ ન્યુયોર્કની આ બ્યુટી છે. મેં અહીં આવતા પહેલા વાંચ્યું, સાંભળ્યું, બધાના ઓપિનિયન લીધા અને એવરીબડી વોઝ ઇન ધ opinion of the New York is the greatest city to travel. અને ધીમે ધીમે એવું મારા મનમાં કન્ફર્મ થતું જાય છે કે યસ, it's a great city to travel. Very interesting, very different, and it has the different vibes.
આપણે પહોંચી ગયા છીએ લિટલ ઇટલી પિઝા. અને બસ રાહ જોઈએ છીએ કે આ ક્રોસિંગનું સિગ્નલ ખુલે અને અમે ચાલતા ચાલતા સામે પહોંચી જઈએ, કારણ કે વાગી ગયા છે 8, ટાઈમ થઈ ગયો છે ડિનરનો. અને ન્યુયોર્કનો ટ્રાફિક એઝ ઇટ ઇઝ સતત ધમધમતો. આ જે બધી યલો ટેક્સી છે ને, અહીં આગળ એવું કહેવાય છે કે મોટાભાગે બાંગ્લાદેશી ડ્રાઈવરોએ કબજો કરેલો છે એના ઉપર, એ બિઝનેસ ઉપર. જેમ અમેરિકામાં કહેવાય ને કે મોટેલ્સ ઉપર પટેલ્સ, એવી રીતે. એટલે ઘણા બધા બિઝનેસ એવા છે કે અલગ અલગ કોમ્યુનિટીનું રાજ ચાલે છે. ને છેવટે સિગ્નલ ખુલી ગયું અમારા માટે અને અમે પહોંચીશું લિટલ ઇટલી પિઝા. એન્ડ આઈ વિશ અંદર જ ને કે અમને અહીં આગળ સારામાં સારા પિઝા ખાવા મળે આજે. હવે મોટી મોકાણ એ છે કે વેજ પિઝા હોવા જોઈએ, અને વેજ પિઝા અહીં દેખાઈ રહ્યા છે. અપાર્ટ ફ્રોમ ધીઝ ઓલ નોન-વેજ પિઝાસ. અચ્છા. અને આનું નામ શું આ પિઝાનું? સિસિલિયન પિઝા. એટલે છેવટે અમારા હાથમાં આવી ગયા છે સિસિલિયન પિઝા. ઇટાલિયન, પ્રોપર ઇટાલિયન. આ પ્લાસ્ટિકની ચમચી છે અને પ્લાસ્ટિકની ચમચીથી પણ આરામથી તૂટી જાય છે. મસ્ત, મેં ચાખી જોયું. મસ્ત ટેંગી પિઝા છે અને $4 એક સ્લાઇસ, એટલે $12. મતલબ આજનો દિવસ અમારો $200 કરતા પણ ઓછો એક્સપેન્સ સાથે પૂરો થયો. અને એમાં અગેઇન $100 લિબર્ટી સ્ટેચ્યુ વિઝિટના, એટલે લેસ દેન $90 આજનો દિવસ પૂરો. That's a great thing. If you are surviving in New York within $100 limit per day, then it's a great thing to enjoy New York. Best food મળ્યું, best transportation system, best mangoes, દાંત ના ખટાયા બિલકુલ. અને સ્મરણ, you enjoy your day today? Anything else for today? Another piece. તો શહેર હજુ જાગે છે અને મારો સુવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હું શહેરને જાગતું છોડીને ઊંઘી જઈશ. I just called it Bay for the first time. બહુ મજાનું શહેર છે, પણ let them be awake. Flicker. What is flicker? Why don't you tell me right now? It's horrible. અને હું સૂઈ જઈશ. Keep the light on, I'm coming home. I no longer want to roam. Set the table, 'cause I know that I'm running out of road. I wandered for miles all around. Dawn had left me sunset bound. The only time I was ever found.
તમે ન્યુયોર્કની સ્ટ્રીટ ઉપર મારી સાથે ફર્યા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ મારી સાથે જોયું. તો હવે આપણે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે આપણે જોઈશું જેવી રીતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું એ જ રીતે. વ્લોગના અંતે તમે કહેજો કે તમને શું સૌથી વધુ ગમ્યું, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. મજા આવશે તમને છેલ્લે સુધી વ્લોગ જોવાની, અને અમને પણ ફરવાની બહુ મજા આવી છે, એટલે તમને ખાસ જોવાની મજા આવશે. બહુ મહેનતથી વ્લોગ બનાવ્યો છે, છેલ્લે સુધી જોજો. ચાલો આપણે પહોંચી જઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયા એના પાર્કિંગની અંદર. સગવડ એવી છે અહીં આગળ કે તમારે પાર્કિંગમાં આપણી પોતાની ગાડી પાર્ક કરવાની, અને અહીં આગળ ઈ રિક્ષા, ઇલેક્ટ્રોનિક રિક્ષા અને બસ અહીં આગળ ફરે છે, જે આપણને છેક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ જાય. એ દરમિયાન વચ્ચે આપણે અહીંના કેટલાક સાઇટ સીઈંગ પોઈન્ટ્સ છે એ પણ જોવા હોય તો એ લોકો લઈ જઈ શકે, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ઉતારે. અને ત્યાં આગળ ટ્રાફિક નિયંત્રણ કરવા માટે જ આખી સગવડ કરી હોય એવું વધારે લાગે છે. હું પહેલા ટિકિટ લઈશ, ટિકિટ લીધા પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે કોઈ એક આવી રિક્ષા લઈશું. એટલે પહેલા ટિકિટ. આપણે પહોંચી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ કાઉન્ટર સુધી, અને મેં સાંભળ્યું છે ત્યાં સુધી કેશ અહીં લેતા નથી. રેડી? થેન્ક યુ. બે ટિકિટ 780 રૂપિયાની. સ્ટેચ્યુ ઓફ યુનિટી નીચેથી જોવા માટે પર પર્સન 150 રૂપિયા ટિકિટ છે, અને ઉપર સ્ટેચ્યુની અંદર જઈ અને ત્યાં મ્યુઝિયમ જોવા માટે 380 રૂપિયા પર પર્સન ટિકિટ છે. અને આની અંદર છેક સ્ટેચ્યુ સુધી જવા માટે બસની સુવિધા છે. જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી સુધી જવા માટે બોટની સુવિધા હતી, એમ અહીં આગળ બસની સુવિધા છે, જે આપણને છેક સ્ટેચ્યુ સુધી લઈ જશે. અચ્છા, આ લલચામણી લાઈન છે, અહીંથી નાની લાગે છે પણ પછી દૂર સુધી જાય છે. અહીં આગળ પણ કઈ ગીર્દી ઓછી નથી. જેટલી પોપ્યુલર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અમેરિકાની અંદર છે ને, એનાથી કંઈ કેટલાય ઘણું વધારે પોપ્યુલર સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન્ડિયાની અંદર છે. આશરે 10 મિનિટ જેવું બસની લાઈનમાં અમે ઊભા રહ્યા, પણ થોડું રસ વધારે છે બસમાં બેસવા માટે, એટલે હવે અમે એ લાઈન તોડી તો નહીં પણ છોડીને અમે ઈ રિક્ષા માટે આવી રહ્યા છીએ હવે, કે જેથી કરીને ઈ રિક્ષા ઝડપથી અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી લઈ તો જાય, પણ એ ઉપરાંત થોડી ફ્લેક્સિબિલિટી પણ રહેશે આપણને જોવાની. એટલે બસ ઈ રિક્ષા પકડીએ છીએ હવે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ એક પ્રકારે જેને રિસેપ્શન કહીએ ને, એવું રિસેપ્શન એરિયા જ છે. અને અહીંથી તમને ટિકિટ મળે, અહીંથી તમને ત્યાં લઈ જવા માટેની બસ મળે, અહીંથી ઇન્ફોર્મેશન સેન્ટર છે, એટલે અહીં આગળ જેટલા પણ પોઈન્ટ્સ ફરવા છે એની માટે તમને ઇન્ફોર્મેશન પણ મળે, સાથે સાથે ઈ રિક્ષા પણ અહીંથી મળે. અને અહીં આગળ એટલે જ પ્રવાસીઓનો સૌથી વધારે ધસારો અહીં જ છે. અને અહીં આગળ થોડી વાર માટે પણ બેસીએ ને તો આપણને ખાલી ગુજરાતભરના જ નહીં પણ ભારતના અલગ અલગ રાજ્યોના પ્રવાસીઓ પણ અહીં આગળ જાણે પ્રવેશ લઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે થનગનતા હોય ને, એવી રીતે અહીં આગળ આ બધા પ્રવાસીઓ અહીં આગળ આવતા દેખાય.
ક્યાં લઈ જશો? હા, સ્ટેચ્યુ જવાનું. કેટલા આપવાનું? हाँ કેટલા? आमर तो 100 दिन ना होता 4 घंटे के लिए 1000 रुपए સ્ટેચ્યુ ઓફ યુનિટી. 110 સો કે છે હા, સીધું ત્યાં લઈ જવાનું. 100 રૂપિયા પેલા ભાઈ કહેતા હતા એટલામાં લઈ જાઓ. ચલો લઈ જાઓ. ગવર્મેન્ટ ફિક્સ ચાર્જ છે. કઈ બાજુ જવાનું? આ રિક્ષામાં. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી બીજું શું શું જોવાનું છે અહીંયા આગળ? એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જંગલ સફારી છે, ડેમ છે, વેલી ઓફ ફ્લાવર ગાર્ડન છે, સાઇટ વિઝિટના પોઈન્ટ છે. ઝરવાણીએ લઈ જાઉં? જળવાણી નહીં, એ ના લઈ જાઉં. પેલું છે ઝૂમાં શું છે? જંગલી પ્રાણી પક્ષી છે. અચ્છા અચ્છા. અને પેલું જે Animals. ઉપર સરોવર છે, લેક છે અને ત્યાંથી નહેર નીકળે છે. હા, એ તમારે સાઇટ વિઝિટ કરવું પડે. અચ્છા એમાં અચ્છા. તમારે બધા પોઈન્ટ કવર કરવા હોય ને તો 4 કલાક માટે 4 કલાક લાગે. 1000 રૂપિયા કે હા, અને હા. ઉપર કે 1 કલાક વધે તો 250 રૂપિયા. 250 વધારે. અને યુનિટીમાં કેટલી વાર લાગે એમાં સ્ટેચ્યુ? તમારે 1-1.5 કલાક એ તમારા ઉપર જાય છે પ્રતિ. હા, ઉપર અમારે જવાનું છે. હા, તો એમાં 1-1.5 કલાક જશે તમારો. 1-1.5 કલાક જશે. હા જશે. અચ્છા અચ્છા. ઓકે, કઈ વાંધો નહીં. અંદર કેમેરો લઈ જવા દે છે? હા લઈ જવા દે. સારું, ચલો તો આપણે નીકળીએ. સારું. તમારું નામ શું? જ્યોતિબેન ઓકે. બુક કરવું છે તમારે, એમાં 2 કલાક માટે તમે કરો તો પાછા રિટર્ન અહીંયા પણ લઈ આવીએ. એટલે ટેસ્ટ જોવાનું છે કે બીજું પણ જોવાનું? ના, સ્ટેચ્યુ જોવું છે અમારે હાલ પૂરતું. હા તો 2 કલાક માટે કરી લો તમે. હા. એમાં તમારું સ્ટેચ્યુ આવી જશે અને ડેમ પોઈન્ટ આવી જશે. કેટલા રૂપિયા થશે એના? એમાં 500 રૂપિયા થશે. તમને અહીંયા ડ્રોપ કરી દઈશું પાછા. આવા જવાના? હા બરાબર. હા, તો અમારે ડેમ સાઈડ તો જવું છે. ડેમ ઓવરફ્લો થયો છે અત્યારે કે ના, નથી? અત્યારે નથી. ફૂલ વરસાદ પડશે ને ત્યારે ઓવરફ્લો થશે. બરાબર બરાબર. ટિકિટ લીધેલી છે તમે? હા, ટિકિટ લઈ લીધી છે. પ્લોટ કેટલો વાગ્યાનો છે? એ જોયો નથી, બસ જોઈ લઈએ. હે ને? જોઈ લો. ઓકે. એટલે એક તો 2 કલાક થાય સ્ટેચ્યુ ઉપર જઈને નીચે આવવાના. હા, એમાં 1-1.5 કલાક તમારું નીકળી જશે. હા, અને બીજું સ્લોટ અગત્યનું છે જુઓ. હે ને? હા, સ્લોટ પ્રમાણે તમને અંદર જવા દેશે એ લોકો. હું જોઈ લઉં, એવું ના હોય કે સાંજે 4 વાગ્યાનું આપ્યું હોય. હા, એટલે પહેલા છે ને જવા દેતા હતા ટિકિટ હોય એટલે, હા, હા. પણ અત્યારે તો સ્લોટ જોઈને જ જવા દે છે અંદર. એટલે સ્લોટ ક્યાં લખ્યો હોય છે? તમારી ટિકિટ તમે લીધી છે ને એની અંદર હોય છે. હા, ટાઈમ સ્લોટ છે અમારો 12 થી 2 નો. બરાબર. કેટલા વાગ્યા? 12 અત્યારે વાગ્યા. હા 12. 10 મિનિટ રહી, હવે 12 વાગ્યા. હા, વાંધો નહીં, થઈ જશે તમારે. થઈ જશે. ચલો, થેન્ક ગોડ. નર્મદા મૈયા. તમારે એમાં ડેમ જોવું હોય તો પહેલા ડેમ જોઈ લો, પછી સ્ટેચ્યુમાં છોડી દઈશ. એવું 12 થી 2 માં ગમે ત્યારે એન્ટ્રી લઈ હા, શકાય. entry લઈ શકો છો. બરાબર ને? હા હા, તો પહેલા આપણે ડેમ સાઈડ જોઈએ. સારું. હો? હા અને તમે જ અમને લઈને જ્યોતિબેન પાછા આવજો. હા, એટલે તમે 2 કલાક માટે પણ તમને અમે કેવી રીતે શોધવાના? નંબર લઈ લઈશું ને. મોબાઈલ નંબર? હા, અને ત્યાં જ રહીશું. ત્યાં ઓટોની અમારી લાઈન હોય છે ને, હા હા. ત્યાં જ રહીશ ને મેં. તો જ્યોતિબેન, આ રવિવારે જ અહીંયા આગળ બહુ ગીર્દી હોય છે કે શનિ રવિમાં ગીર્દી હોય છે. શનિ રવિમાં જ ગીર્દી હોય છે? હા, રોજ નહીં? રોજ નહીં. બરાબર. ઓછી હોય. બરાબર. રવિવારે વધારે હોય. અને અહીં રહેવા માટે બહુ હોટલ્સ છે? હા, બહુ. તો શનિ રવિ પેક હોય બધું? હા, પેક હોય. ભીડ હોય વધારે તો પેક જ થઈ જાય. ઉનાળામાં એવું હોય કે ચોમાસામાં વધારે? આમાં ડિસેમ્બર જાન્યુઆરીમાં બહુ જ ભીડ હોય. બરાબર. તમને ઓટો પણ ના મળે, બુક જ થઈ જાય બધું. ઓકે. શિયાળાની અંદર? હા. બહુ સરસ. આપણે અમારી ગાડી લઈને આવીએ અને આ બ્રિજ ઉપર અમારે આ બાજુ ગોરા સાઈડ જવું હોય તો જવાય? ગાડી આવવા દે અંદર? અત્યારે છે ને, પહેલા તો જવા દેતા હતા પણ અત્યારે બંધ કરી છે ગાડીઓ કઈ છે. ઓકે, ટ્રાફિક ને લીધે. હા, પાસ હોય એમને જવા. બરાબર બરાબર. એટલે અહીંના જે રહેવાસી હોય. હા તો ઝરવાણી જવું હોય તો અહીંથી જવાય? હા, ગોળા બ્રિજ પરથી જવાય. બરાબર.
તમે ક્યાંના છો? અમે ગામડેથી આવીએ છીએ સર. હા, એટલે આ બાજુ તણખલા બાજુ ક્યાં રહો? ના ના આ બાજુ તણખલા બાજુ, તણખલા રોડ પર મારું સાસરું એ બાજુ છે ને પિયર આ બાજુ. બરાબર. એટલે અહીં જે બધા ઈ રિક્ષા વાળા છે બધા અહીંના જ છે? પણ ગામડેથી જ બધા આવે છે. બરાબર. એટલે અહીંના લોકલ હા. 200-500 જણ હોય? હા? 200-500 રિક્ષાઓ કરી? ના ના એટલી તો નથી, 150 જેટલી ખરી ફરે. અચ્છા. અને આ 12 માસ ચાલે આ બધું કામ? હા એટલે દરરોજ નું ને અમારે તો ઓટો. બરાબર. ટુરિસ્ટ આવે દરરોજ પણ ઓછા આવે એવું. બિલકુલ સ્ટેચ્યુની નજીક આપણે આવી ગયા અને અહીં આગળ બીંગ ગુજરાતી આપણે પ્રવાસી તરીકે આવીએ ને તો એવું બિલકુલ ના લાગે કે આપણે ગુજરાતની અંદર ફરી રહ્યા છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સરસ ડેવલપ કર્યું છે કે એવું જ લાગે કે જાણે આપણે કોઈ વર્લ્ડ ક્લાસ પ્રવાસન સ્થળ ઉપર ફરી રહ્યા હોય. આપણે જ્યોતિબેન ગેટ સાઈડ પર જઈએ છીએ, એટલે ડેમ સાઈડ પર જઈએ છીએ. હા ડેમ પર પહેલા જઈએ પછી રિટર્નમાં તમે જોઈ. અમે જે આ ટિકિટ લીધી ને હા હા. તો એ જ ટિકિટની અંદર આપણને પેલું નાઇટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવા મળે કે એની અલગ લેવાની? તમારે અંદરથી જોવું હોય તો એની અલગથી લેવી પડે ટિકિટ, અને તમારે બસરે બહારથી જોવું હોય તો જોઈ શકો તમે. અચ્છા, એટલે અંદરથી રાત્રે અલગ ટિકિટ કાઉન્ટર ખુલે પાછું? હા એમાં ઓનલાઈનમાં બતાવે છે. અચ્છા. જો ફૂલ હોય તો ના મળે તમને, અને ખાલી હોય તો મળી જાય. બરાબર. જશો 7:30 વાગે થાય છે સાંજે, મોડા થાય. અચ્છા. પહેલા આરતી થાય છે ઘાટ પર, પછી બરાબર. એટલે આરતી થાય પહેલા નર્મદા ઘાટ ઉપર અને પછી લેઝર શો. ઓકે. અહીં ડ્રોન નથી ઉડાડવા દેતા હે ને? ના પહેલા હતું, પહેલા બન્યું ને એવામાં હતું. અચ્છા, એટલે હવે નથી ઉડાડતા. એટલે સ્ટેચ્યુ સાઈડ પર પણ નહીં અને ડેમ પર નહીં? ના. મેડમ મજા આવે છે? બહુ જ મજા આવે, એક અલગ જ એક્સપિરિયન્સ ક્રિએટ થાય. વાહ. અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોઈને આપણે આયા અને હવે યુનિટી જઈએ તો કેવું ફીલ થાય? ઓનેસ્ટલી મને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વધારે ગમે. હા, કારણ કે છે ને આનો સ્કેલ બહુ વધારે મોટો છે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બસ સ્ટેચ્યુ છે, લિબર્ટી ગાર્ડન પાર્ક બનાવ્યો છે એ લોકોએ ત્યાં આગળ, અને એના માટે અહીં આગળ જે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ થયું છે ને એ ત્યાં નથી, હે ને? અને અહીંયા તમને ખાલી એકલું સ્ટેચ્યુ જોવા નથી મળતું, પણ એ સિવાય પણ ઘણા બધા એક્સપ્લોર કરવાના પ્લેસીસ આ લોકોએ બનાવ્યા છે. એટલે તમારો એક આખો આમ ગણીએ તો 2 દિવસ પણ લાગી જાય અને જોતા. થઈ શકે. આ એકદમ રિલેક્સ ઝોનમાં આવ્યા હોય ને એવું ફીલ થાય. તો તમે એક ખાલી વન ડે પિકનિક શું કામ, મિની વેકેશન પણ અહીં આગળ આપણે પ્લાન કરી શકીએ. હે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મેસેજ બહુ સ્ટ્રોંગ છે, ક્લિયર કટ છે અને ઓલમોસ્ટ દરેક જગ્યાએ મૂકેલો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત. બસ આવું જેમ ફૂલ ખીલ્યું છે એમ ખિલખિલાટ આપણો દેશ રહે એના માટેનો આ એક પ્રયત્ન છે. એક ભારત શ્રેષ્ઠ ભારત. ડેમ સાઇટ ઉપર એન્ટ્રી કંઈક આ રીતે આપણે લેવાની હોય છે અને પછી અહીંથી થોડું ચાલવાનું છે, ચાલવા કરતાં વધારે ચડવાનું છે. અને જેટલી ગીર્દી પાર્કિંગ સાઇટ ઉપર હતી એટલી ગીર્દી અહીં આગળ ફીલ નથી થતી. સરદાર સરોવર જે બન્યું અને સરદાર સરોવર ઉપર જે ડેમ બન્યો નર્મદા નદી ઉપર, મારો એક વ્લોગ હતો નર્મદા ડેમનું બેકવોટર્સ. જો તમે જઈને જોશો તો એની હિસ્ટ્રી તમને ખબર પડશે કે કેટલા વર્ષો સુધી સરદાર સરોવર અને આ ડેમનું કામ ચાલ્યું. આખું એક મંત્રાલય એના માટે રોકાયેલું હતું.
અને એવું કહેવાય છે કે આ ડેમ બનીને તૈયાર થયો પછી જે નર્મદાનું પાણી છેક સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી પહોંચ્યું, એક પ્રકારે એની જીવાદોરી તરીકે કામ કરી રહ્યું છે. પાણીનો જે ઘણા વર્ષોનો પ્રશ્ન હતો એ ઘણા ખરા અંશે એને કારણે સોલ્વ થયો. ઘણા બધા મુખ્યમંત્રીઓની એની પાછળ મહેનત રહી છે ગુજરાત રાજ્યની અંદર, અને છેવટે આ ડેમ ફંક્શનિંગ થયો. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ ત્રણેય રાજ્યોને એની વીજળી મળે છે, પાણી મળે છે. અહીં આગળ ડેમની પાછળ જે સરોવર બન્યું એને કારણે ઘણા બધા વિસ્થાપિત પરિવારોને પણ યોગ્ય રીતે સ્થાપિત કરવામાં આવ્યા, અને આની પાછળ લાંબો સમય સુધી અલગ અલગ માહિતીને વાતો કરતા રહીએ ને તો પણ ખૂટે નહીં એવો આનો ઇતિહાસ છે. પણ આપણે જોવા આવ્યા છીએ સરદાર સરોવર ડેમ. ચડવાનું થોડું વધારે છે નહીં? જરા અઘરું છે. આવી બધી જગ્યાએ દોડીને ચડવું એવું એક સમય રમત વાત હતી, પણ હવે એવી ઉંમરે પહોંચવા આવ્યા છે કે થોડા પાછળ રહી જઈએ છીએ બધાથી. અને આ છે એ ડેમ સાઇટ. એક જમાનો હતો જ્યારે અહીં આગળ આવીએ ને ત્યારે એનો કંઈ આવો વિકાસ નહોતો થયો, પણ હવે જે વિકાસ થયો છે એ અમાપ છે. અને દૂર નીચે જે દેખાય છે ને એ અહીં આગળ ક્રૂઝ પણ છે, રિવર ક્રૂઝ. રાત્રે ડિનર કરાવે છે અને ફન રેસ્ટોરન્ટ વાળા એની અંદર કેટરિંગ કરે છે. એ બધું બરાબર, પણ જે આ કુદરતી સૌંદર્ય છે ને એ લાજવાબ છે. અને જે આટલા બધા પ્રવાસીઓને અહીં ખેંચી લાવે છે ને એ સરદાર સાહેબ તો ખરા જ, પણ એ ઉપરાંત ડેમ સાઇટ અને ડેમ સાઇટની આજુબાજુની આ મનને આમ પ્રસન્ન કરી દે એવી સિનેરી, અને એના માટે જ અહીં આગળ પ્રવાસીઓ વારંવાર અવારનવાર આવતા રહે છે. અને આ સિઝન છે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, કે અહીં આગળ લસ ગ્રીન બધું જોવા મળે. અને નદીની અંદર, સરોવરમાં તો પાણી હોય પણ નદી પણ છલોછલ લાગે. નર્મદા ડેમ સાઇટ જોઈ અને આપણે હવે મુખ્ય જગ્યા જે જોવા આવ્યા છે સ્ટેચ્યુ પાસે જઈશું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની પાછળ લખવામાં આવે છે અમેરિકા, પણ જો અમેરિકા એવું ના લખવામાં આવે ને પાછળ, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બધી જ રીતે પ્લસ છે, કારણ કે આનો સ્કેલ બહુ જ વિશાળ છે અને અહીં આગળ મલ્ટિપલ એક્ટિવિટીઝ ડેવલપ કરવામાં આવી છે. હા, પ્રવાસન સ્થળ તરીકે ભૂલી જઈએ અને ઐતિહાસિક જો એની કિંમત આંકીએ ને તો ઐતિહાસિક રીતે સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઇતિહાસ બહુ જ રોચક છે અને બહુ જૂનો છે. છેક 1762ની અંદર આપણે ત્યાં આગળ લિબર્ટીમાં વાત થઈ હમણાં, એટલે 1800
18મી સદીના અંતમાં એ આખું ડેવલપ થયેલું. એની અંદર જેને કહીએ ને લોકશાહીનો પાયો એને એ સમર્પિત છે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. એટલે એની ઐતિહાસિક રીતે એની જબરજસ્ત પકડ છે આખી દુનિયાના ઇતિહાસ ઉપર. એટલે ઐતિહાસિક રીતે જોઈએ ને તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીનો ઇતિહાસ વધારે રોચક અને વધારે સમૃદ્ધ છે. જ્યારે સગવડોની રીતે જોઈએ ને તો સ્ટેચ્યુ ઓફ યુનિટી વધારે સારી રીતે ડેવલપ કરેલું સાઇટ છે. અને એ એટલા માટે કે આ બહુ મોડર્ન સમયની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવેલું છે. એટલે અત્યારે તમામ પ્રકારની દેખરેખ આના સ્થાપનની અંદર રાખવામાં આવી છે. પણ ઇતિહાસની રીતે નંબર 1 સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને સગવડોની રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ રિક્ષાનો કલર ગુલાબી જ રાખવો એવું સરકારે નક્કી કરેલું છે કે કંપનીએ આપેલો છે કલર? આ છે ને લેડીઝ માટે છે એટલે પિંક. ઓકે. એટલે જ લેડીઝને જ આપી છે. ઓકે ઓકે. બાકી અહીંનો બસનો કલર ભગવો છે, એ ઉડીને આંખે વળગ્યું મને. ઓરેન્જ કલર છે ને? જેન્ટ્સ નો કલર તો ઓરેન્જ હોય એવું જરૂરી નથી, પણ બસનો કલર અને લેડીઝ શોપિંગ બસનો કલર ભગવો છે. એટલું બધું પેક છે. હા હા, એટલે રિક્ષા મૂકવાની એ જગ્યા નથી. ઓકે, અમને તો પ્રવેશ મળી જશે ને જલ્દી? જ્યોતિબેન, તમારો મોબાઈલ નંબર આપો મને, એટલે તમે ક્યાંક આગા પાછા હોય તો સંપર્ક કરીશ તમારો. આ કઈ કેરી છે? અચ્છા, તોતાપુરી. કેટલાની છે એક? 20 રૂપિયાની. અચ્છા અચ્છા. પછી આ શું છે? અચ્છા, અને આ તો ચણા છે, ચણા ચાટ છે. ઓકે ઓકે, લો. એટલે આપણે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ઉપર $5 મેક્સિકન મેંગો ખાતા હતા, અને અહીં આગળ 20 રૂપિયાની. હમણાં થોડી વાર પહેલા જોયું ને, સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની બહાર પણ એન્ટ્રી પહેલા ત્યાં આગળ આ રીતે ફ્રૂટ ડીશ ખાસ તો ત્યાં આગળ અવેલેબલ હતી. કેટલાક સ્કેચર્સ પણ ત્યાં આગળ જોયા. આ આપણી લોકલ ફ્લેવર છે, અને અહીં આગળ લોકલ ફ્રૂટ્સ છે બધા. સૌથી ઉડીને આંખે વળગે એવો ફરક એ છે કે ત્યાં $5 $6 એક મેંગો ડીશ આપતા હતા, અને અહીં આગળ છે 20 રૂપીઝમાં આપે છે. આ સાઇટ ઉપર આવ્યા પછીનું સૌથી પહેલું સ્ટેચ્યુનું ક્લિયર સાઇટિંગ. બસ અહીં આગળ જે પ્રવાસી તરીકે આવે એમણે આટલું જરા ધ્યાન રાખવું પડશે, એ ખાસ નોંધી લે, જેને જે લાગુ પડતું હોય. આ બધું અહીં આગળ નિષેધ છે, અને પછી જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર પ્રવેશ મળે છે. એટલે અમે પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. અમને 12 થી 2 નો સ્લોટ આપેલો છે આજે અહીં આગળ.
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના પ્રતાપે એની સાથે સરખામણી કરવાના બદ ઇરાદે હું અહીંયા આગળ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પહોંચી ગયો છું ને એ બહાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આટલી સરસ રીતે આજે મને જોવા મળશે. નહીં તો અમે અહીં આગળ બહુ જ ગીર્દી હોય છે, બસ એવું એક માન્યતાના આધારે આ જોવાનું ટાળતા હતા, પણ એ ટાળવા જેવું હતું નહીં. એવો મારો અહીંનો અનુભવ થયો છે કે એ જે અત્યાર સુધી અમે ટાળ્યું એ ખોટું ટાળ્યું હતું. મને એવું થાય છે કે દરેક ભારતીયએ અહીં આગળ આવવું અને સરદાર સાહેબનો જે જીવન સંદેશ છે એ એમના આ સ્ટેચ્યુ રૂપી બનાવવામાં આવેલા સ્મારકમાં આવીને જોવું. કારણ લોકેશન બહુ સુંદર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્લ્ડ ક્લાસ રીતે ડેવલપ થયેલું છે અને તમને પિકનિકની પિકનિક અને જીવનમાં મળતો સંદેશ આવા મોટા માણસનો, આવા મોટા નેતા, મોટા લીડર, મોટા ગજાના એડમિનિસ્ટ્રેટર, એમનો જીવન સંદેશ જો મળતો હોય તો અહીં આગળ એક દિવસ માટે જરૂર આવવું. અહીં આગળ જ્યારે આપણે સરદાર સાહેબના આ સ્ટેચ્યુ તરફ ચાલતા હોય ને ત્યારે બહુ વામણા લાગીએ છીએ. એક વિરાટ હસ્તી, ભારતની એક વિરાટ હસ્તી, એક કદાવર નેતા, એક ખંતીલો માણસ, જબરજસ્ત વહીવટ કુશળ માણસ, અતિશય પ્રામાણિક, અતિશય નીડર હતા એટલે જ એમને સરદારનું નામ આપવામાં આવેલું. અને એક એવો માણસ જે એમ કહી શકીએ કે ભારતનો વડાપ્રધાન ના બની શક્યો, પણ આ જે કાર્ય થયું છે એ ભારતમાં કોઈ વડાપ્રધાન માટે થયું હોય એમના જીવનકાળ પછી એનાથી કંઈ વિશેષ થયેલું છે અને એ જ એમને સાચી અંજલિ છે. સરદાર સાહેબ જે જીવન જીવી ગયા ને એ આવા ગાંધી, નહેરુ, સુભાષ આ બધાની છાયાની અંદર પણ પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી રાખવું અને આટલી વિરાટ રીતે પોતાના જીવનનો સંદેશ લઈને ઉભરી આવવું એ પોતે જ બહુ મોટી વાત છે. 1, 2, 3, go. વાવ, ગ્રેટ રીલ આઈડિયા. થાંભા, અન્ના, થાંભા. ચલો. ખાલી ગુજરાતના જ નહીં પણ અહીં આગળ ગુજરાત ઉપરાંત ભારતભરના અલગ અલગ રાજ્યોમાંથી પ્રવાસીઓ અહીં આગળ ઉમટી રહ્યા છે અને પોતપોતાની કલાકારીગરીનું પ્રદર્શન અહીં આગળ કરતા રહે છે. બધાનો હેતુ એ હોય છે કે ગુડ ટાઈમ સ્પેન્ડ થાય, મેમરી બિલ્ડ થાય અને થોડું ઇન્સ્પિરેશનલ જીવનની અંદર બધું જોવા મળે, મન શાંત રહે એવું ફરવા મળે. બસ આ હેતુથી જ બધા પ્રવાસીઓ સામાન્ય રીતે પ્રવાસ કરતા હોય છે. એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રાંગણની અંદર ઘણા બધા પ્રવાસીઓ અને ફક્ત ગુજરાતના જ નહીં પણ દેશભરમાંથી અહીં આગળ જોવા આવતા હોય એમ જોવા મળે છે. અને બસ અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર ઉપર સુધી પહોંચાય એ રીતે ટિકિટ બુક કરી લીધેલી છે, એટલે અમે એન્ટ્રી લઈશું કે અમે ઉપર જઈએ. મેં અગાઉ કહ્યું એમ અહીં આગળ લખેલું જ છે 2018 31 ઓક્ટોબર સરદાર સાહેબનો જન્મદિવસ છે અને એ જ દિવસે રાષ્ટ્રને આ
સમર્પિત કરવામાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને આ એની એન્ટ્રી પોઈન્ટ છે. વાહ, કોઈના જીવન પર પ્રદર્શન હોય ને તો આવું હોય. ગુજરાતનું ગૌરવ સમાન આ એક જબરજસ્ત મ્યુઝિયમ બનાવેલું છે. આટલું સરસ સ્થાપત્ય ગીર્દી હોવા છતાં પણ અંદર બહુ એરી છે. પાણીની સગવડ, ટોયલેટની સગવડ, આ બધું હોવા છતાં ગંદકી પણ જોવા નથી મળતી. કારણ કે મેં અહીં આગળ સફાઈ કર્મચારીઓ સતત સફાઈ કરતા રહેતા હોય એવું નજરે કેટલી પણ વાર અહીં આગળ પડી ચૂક્યું છે. અમારે જવાનું છે ઉપર, અને આ એક પોઈન્ટ એવો છે કે જ્યાં આગળ આખું સ્ટેચ્યુ બન્યું અને કેવી રીતે બનીને તૈયાર થયું એનો એક સંક્ષિપ્તની અંદર ટાઈમલેપ્સ મૂકેલો છે. જે વ્યુઇંગ ગેલેરી છે 135 મીટર ઉપર સરદાર સાહેબની છાતીનું જે બટન છે એ બટન સુધી પહોંચાડે છે. અને એ ગેલેરી ઉપરથી આપણને સરદાર સરોવરનો આખો વ્યૂ જોવા મળે એવું સગવડ અહીં આગળ કરેલી છે. ડ્રોન ફ્લાય કરવાની અહીં આગળ મનાઈ છે અને એટલા માટે ડ્રોનના કોઈ શોટ આપણે બ્લોગિંગ માટે લઈ શકીએ એમ નથી. પણ આ જ અહીં આગળ જે સગવડ કરી છે એનાથી ખબર પડે કે ઉપર હવામાંથી સરદાર સ્ટેચ્યુ કેવું દેખાતું હશે. અંદર હોલની અંદર જ થિયેટર છે. એમની અંદર સરદાર સાહેબના જીવનની सरदार पटेल ने 1950 में ફિલ્મ બતાવવામાં આવે છે. अपने सरदार के निधन पर शोक में डूब गया। उनके ही कारण हम अपने देश की एकता पर गौरवान्वित हो सकते हैं। भले ही यहाँ संस्कृति, समुदायों, भूमि और भाषाओं की विविधता है, लेकिन हम एक हैं। उन्होंने न केवल भारत के नक्शे पर बल्कि सभी भारतीयों के दिलों और दिमागों पर अपनी अमिट छाप छोड़ी है। સરદાર સાહેબનું આખું જીવન ચરિત્ર, જીવનની ઝાંખી બસ ખાલી આ જગ્યાએ ફરીએ ને તો આપણને થઈ જાય. પોતે બેરિસ્ટર હતા અને બહુ ખ્યાતનામ એમની પ્રેક્ટિસ હતી વકીલાત. અત્યારના સમયમાં તો ઠીક છે, પણ જ્યારે 1916ની અંદર લંડનથી બેરિસ્ટર બનીને આવ્યા, માણસનો કેટલો વટ હોય, અને એ વટ મૂકીને સ્વતંત્રતાની ચળવળની અંદર ભાગ લેવો અને અદના સૈનિક તરીકે સ્વતંત્રતાની ચળવળમાં એ લડત લડવી, એના માટે બહુ હિંમત જોઈએ, નકશિક પ્રામાણિકતા જોઈએ અને જન્મજાત લીડરશિપની ક્વોલિટીઝ જોઈએ. અને જ્યારે ક્વોલિટીઝ હોય ત્યારે એક આખું પેકેજ તૈયાર થાય ને એને કહેવાય સરદાર. ઇંગ્લિશમાં એને લીડર કહેવાય. સરદાર એટલે શીખ નહીં, પણ સરદાર એટલે લીડર.
અને જ્યારે એમને એમના ગુરુ મળ્યા, ગુજરાત ક્લબની અંદર ગયા ત્યારે 1915માં એમણે ગાંધીજીને પહેલી વાર સાંભળ્યા. 1917માં ધીમે ધીમે એમને એમના જીવનમાંથી પ્રેરણા મળી અને 1917ની અંદર એમણે સ્વતંત્રતાની ચળવળની અંદર ઝંપલાયું. અને એ ઝંપલાયું ને ત્યારે વલ્લભભાઈ પટેલ આ બોલેલા, મેં આ જીવનને ક્ષણિક ઉત્સાહમાં નહીં પરંતુ પરિપક્વ વિચાર કરીને અપનાવ્યું છે. આ વાક્ય ઘણું બધું કહી જાય છે. અત્યારે ઘણા બધા યુવા નેતાઓ ક્ષણિક ઉત્સાહની અંદર રાજકારણની અંદર તો આવી જાય છે, પણ રાજકારણમાં આવ્યા પછી જે એનો મૂળ હેતુ હોય છે ને, એ ક્ષણિક ઉત્સાહ જ્યારે ઓગળી જાય ને ત્યારે એ હેતુ વિસરાઈ જતો હોય છે. પણ એમણે બહુ પરિપક્વતાપૂર્વક આ જીવન અપનાવેલું એવું એ સમયે જ કહેલું અને એ આ જીવન એમણે પાડી બતાવ્યું. બસ આ લાઈન છે સ્ટેચ્યુની અંદર ઉપર વ્યૂ ગેલેરી જોવા માટે. બસ આપણે હવે ત્યાં જઈશું. સતત અને સતત પ્રવાસીઓનો પ્રવાહ અહીં આગળ ચાલુ રહ્યો છે. જ્યારથી અમે પ્રવેશ લીધો ત્યારથી અમે અત્યારે લાઈનમાં ઊભા છીએ. સ્ટેચ્યુની ઉપર જે વચ્ચોવચ્ચ વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવેલી છે એ જોવા જવા માટે, અને ત્યાં જવા માટે પણ ધસારો ખૂબ છે. બ્રાઝિલનો જે પેલો હાથ છે એ સૌથી નાનો, જે હાથ છે ને એ સૌથી નાનો. ઓકે, આ વ્યુઇંગ ગેલેરી પર આપણે પહોંચી ગયા અને હવે અમારું માઇક જવાબ આપી રહ્યું છે. બેટરી ડાઉન. આપણે જે સરદાર સાહેબનું સ્ટેચ્યુ જોઈએ છીએ આવા ફાઉન્ડેશન ઉપર બનીને તૈયાર થયું છે. આવા વચ્ચે ક્યાંક ક્યાંક વેન્ટિલેશન પણ એમણે રાખ્યું છે, એર વેન્ટિલેશન. અને સ્ટેચ્યુ ખાલી ઊંચું છે એવું નહીં, આ એન્જિનિયરિંગની પણ કમાલ છે. નદી કિનારે જ્યાં આગળ બહુ જ પવન આવે છે એવી જગ્યાએ સ્ટેચ્યુ બનાવવું, નદીની એકદમ મધ્યની અંદર, એને પાછું સેફ બનાવવું, આ કોઈ ખાવાના ખેલ નથી. સ્ટેચ્યુ ઊંચું છે અને આપણે એનું ગૌરવ લઈએ છીએ, પણ જે રીતે એનું એન્જિનિયરિંગ પ્લાન કરવામાં આવ્યો છે ને એ દાદ માગી લેવો છે. એ જ બતાવે છે કે આપણા ભારતની અંદર કેટલા બધા સક્ષમ એન્જિનિયર્સ છે, સક્ષમ લેબરર્સ છે. રો મટીરિયલ ની કોઈ ખામી, કોઈ ખોટ નથી.
અને છેક ઉપર અહીં આગળ જ્યારે આપણે પહોંચી ગયા ત્યારે અહીંથી દૂર આ રીતે નર્મદા નદી અને નર્મદા નદી ઉપરનો સરદાર ડેમ આપણને સરદાર સાહેબની હૃદયસ્થ જગ્યા ઉપરથી દેખાય છે. ઊંચાઈ ઉપરથી જેને બીક લાગતી હોય એના માટે તો અહીં આગળ આવવું ઘણીવાર થોડી તકલીફજનક થઈ શકે એવું છે. અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર સાહેબનું છે છાતીનો ભાગ છે ત્યાં ઉપર આવી વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવેલી છે અને છેક અહીંથી નીચે ફક્ત નર્મદા ડેમ નહીં પણ આખી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ આખું કેમ્પસ અહીંથી દેખાય છે. ડ્રોન ઉડાડવાની કોઈ જરૂર જ નથી અહીંયા આગળ, સિવાય કે સરદાર સાહેબને દૂરથી જોવા હોય તો. ઉપર વ્યુઇંગ ગેલેરીની અંદર જે કઈ દ્રશ્યો જોયા આપણે જોયા પછી જે નીચે જવા માટે ફરી પાછું લાઈનની અંદર બધા ઊભા રહી ગયા છે. લાઈન બહુ ઝડપથી ખસતી છે અને અહીં આગળ કોઈ ભગદડ નથી, કોઈ વધારે પડતું રઘવાટ નથી. છેવટે આપણે બહાર આવી ગયા અને હવે એક દિલની ઈચ્છા છે કે સરદાર સાહેબના પગલા આપણે જરા જોઈ લઈએ. ગમે એટલો વાઇડ એંગલ કરીએ ને તો ખાલી સરદાર સાહેબના બસ 2 પગ આવે. પેલો વિરાટ અવતાર કહીએ ને, અહીંયા આગળ બધા એમની આગળ વામન લાગે છે. અને ગમે એટલું જોર કરે તો એમના પગથી આગળ કોઈ જઈ ના શકે.